નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, ચોમાસું છે વિદાય લઈ રહ્યું છે અને આમ તો ચોમાસાના જે 4 મહિના ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જોવા જઈએ તો અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એટલે આસોમાં ચાલુ છે. હજી વરસાદ ચાલુ છે, પરંતુ એક વાત કહી દઉં કે ચોમાસાની અંદર મળતું એક એવું ફળ કે જે ગામડામાં તો ઠેર ઠેર અને ઢગલા મોઢે અને સાવ મફતમાં મળે છે. જે ફળ છે આપણા શરીરની અંદર અમૃત સમાન સાબિત થાય છે. ખાસ કરીને અમુક પ્રકારની બીમારી જેમ કે હિમોગ્લોબિનની ઉણપ. ઘણા લોકોના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ છે, એની સમસ્યા હોય તો એને કારણે આવા લોકો જે છે હિમોગ્લોબિનની ટેબ્લેટ લેતા હોય અથવા હિમોગ્લોબિનની કોઈ પણ પ્રકારની સપ્લિમેન્ટ છે એ લેવાની ખાસ જરૂર પડતી હોય, અનિવાર્યતા હોય. નહીંતર અનેક સમસ્યા થાય, કેમ કે હિમોગ્લોબિનનું જે લેવલ છે સ્ત્રીઓમાં અંદાજે 12 થી 15 જેટલું હોય છે અને પુરુષોમાં 13 થી 17 સુધીનું હોય છે. પરંતુ હિમોગ્લોબિનનું લેવલ છે એ થોડું જાજુ નીચે આવે, ડાઉન થાય તો વધારે સમસ્યા થતી નથી. પરંતુ વધારે જો હિમોગ્લોબિનનું સ્તર છે ડાઉન થાય, જો નીચું જાય ને, તો શરીરની અંદર અનેક મેજર સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. જેમાં મુખ્ય સમસ્યા શું છે કે શરીરમાં હિમોગ્લોબિન ઘટે, અને ખાસ તો દેશી ભાષામાં કહું કે ઘણા લોકોને જે લોહીની ઉણપ વર્તાતી હોય, જેને લોહીની કમી હોય અને એને લીધે શરીરમાં કેવા લક્ષણો દેખાય એની વાત કરું ને પછી એ ફળનો પરિચય આપું તમને કે જે ચોમાસામાં ખૂબ જ મળે છે. હિમોગ્લોબિન શરીરમાં વધારે પડતું જ્યારે ઘટે, ઓછું થાય ત્યારે ચામડીનો રંગ ફીકો થઈ જાય, શ્વાસ ચડવા લાગે, થોડુંક ચાલવાથી હાંફી જવાય, વારંવાર છે અમુક પ્રકારનું જે ઊંઘ ન આવવાની સમસ્યા પણ થાય, ને ઘણી વખત એવું થાય કે ઘેન ચડતું હોય એવું પણ લાગે. શરીરના અમુક અંગોમાં વારંવાર ખાલી ચડી જવી, એક જગ્યાએ બેસી રહેવાથી વધારે પડતી ખાલી ચડે, અને નોર્મલ પોઝિશનમાં હોય તો પણ છે ખાલી છે શરીરના કોઈ પણ અંગમાં વધારે ચડવાની શક્યતા રહેલી છે. હિમોગ્લોબિનની ઉણપના આવા ઘણા બધા લક્ષણો છે. પરંતુ હિમોગ્લોબિનની જે વધારે ઉણપ સર્જાય ને તો એની અંદર મેજર સમસ્યામાં ખાસ જે બીમારી થાય ને એમાં એક છે એનિમિયા, જે લોહીની કમીને લગતી એક મોટી બીમારી છે. એ સિવાય એક થાઇરોઇડની સમસ્યા છે, એ પણ હિમોગ્લોબિનની ઉણપને કારણે પણ સર્જાવાની શક્યતા છે. એ સિવાય લ્યુકેમિયા, એક પ્રકારની બ્લડની મેજર સમસ્યા. એ સિવાય કિડની ડિસીઝ તેમજ વિટામિન B12ની ઉણપ. હિમોગ્લોબિન અને વિટામિન B12 લગભગ આમ સમાન માત્રા જેવું લાગે, કેમ કે ઘણી વખત હિમોગ્લોબિન ઓછું થઈ જાય વિટામિન B12ની ઉણપને લીધે પણ. એટલે ખાસ તો અત્યારે જે ફળનો પરિચય આપવા માટે માગું છું ને, એ ફળનું નામ છે મિત્રો ફિંડલા. એક લાલ કલરનું ફળ છે, એક વનસ્પતિ થાય છે. વનસ્પતિનું નામ છે થોર. તો આમ તો થોરના પ્રકાર અનેક હોઈ શકે છે, પરંતુ જે મુખ્ય 2 પ્રકારના થોર આપણને ઠેર ઠેર જોવા મળે છે, એમાં જે હાથલો થોર કહેવાય છે, આ હાથલા થોરની અંદર થતું જે ફળ, લાલ કલરનું ફળ, જે ગામડામાં ઠેર ઠેર જોવા મળશે, અને ત્યારે ચોમાસાની ઋતુમાં એના ફળ છે વધારે પરિપક્વ બની જાય છે. આ ફળની ઉપર બહારની બાહ્ય ત્વચા હોય છે, એની અંદર છે ઝીણી ઝીણી લાળો હોય છે, જે આપણને ચામડી ઉપર ક્યાંય પણ લાગે તો એનાથી અસહ્ય બળતરા પણ થાય છે. પરંતુ આ જે થોર છે, એના જે ફળ છે, જેને ફિંડલા, ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર એને ફિંડલા તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અલગ અલગ પ્રાંતમાં અને અલગ અલગ પ્રદેશોમાં એને અલગ અલગ નામથી ઓળખવામાં આવતા હોય છે. પણ આ જે ફિંડલા છે, આને મિત્રો લઈ આવવાના છે ઘરે થોરમાંથી ઉતારી. એને થોરમાંથી ઉતારતી વખતે થોડી સાવચેતી રાખવાની, કેમ કે એની લાળો છે એ ચામડી ઉપર જો લાગી જાય તો એનાથી બળતરા થાય છે. બીજું વધારે સમસ્યા થતી નથી, પરંતુ બળતરા થાય છે. આ જે ફિંડલા છે એ લાવીને ઉપરની છાલ ને એવું બધું કાઢી અને એની અંદરથી જે રસ નીકળે છે, આ જે રસ એટલે કે ફિંડલાનું જે જ્યુસ છે ને, એ દેશી ભાષામાં એમ કહી શકાય કે લોહીની બોટલ જેવું કામ કરે છે. એક પ્રકારનું નેચરલી અને કુદરતી લોહી માનવામાં આવે છે. જે લોકોને હિમોગ્લોબિન ઘટવાની સમસ્યા હોય તો આ જે ફિંડલા છે, ફિંડલાનું જ્યુસ છે એ પીવાનું ચાલુ કરી દેવામાં આવે તો હિમોગ્લોબિન છે ખૂબ જ ઝડપથી મિત્રો, હિમોગ્લોબિનની ઉણપ છે એ રિકવર થઈ જાય છે. હિમોગ્લોબિન ખૂબ ઝડપથી ઇન્ક્રીઝ થાય છે અને હિમોગ્લોબિન વધી જાય છે. શરીરમાં આયર્નની ઉણપ સર્જાય ને એને લીધે હિમોગ્લોબિન ઘટવાને લીધે શરીરમાં અનેક સમસ્યા થાય છે. હિમોગ્લોબિન જે છે એ લોહીની અંદર જે લાલ રક્તકણો હોય છે એની અંદર હોય છે, અને હિમોગ્લોબિનનું કાર્ય ખાસ તો કે ફેફસાની અંદરથી શરીરના અન્ય કોષોમાં ઓક્સિજનનું વહન કરવા માટે સૌથી જવાબદાર છે હિમોગ્લોબિન. એટલે હિમોગ્લોબિન આપણા શરીર માટે કેટલું બધું મહત્ત્વપૂર્ણ છે આપણે બધા જાણીએ છીએ. જે અત્યારે આધુનિક જે જીવનશૈલી છે, જે બહારની જે આપણી ભોજનશૈલી છે, ખાસ જવાબદાર છે જીવનશૈલી અને ભોજનશૈલી હિમોગ્લોબિન ઘટવા માટે. એટલે હિમોગ્લોબિન ઘટતું હોય તો અત્યારે ચોમાસામાં જે ફિંડલા મળે છે ને, જે થોરમાં પાકતા હોય છે, ફિંડલા ઘરે લાવીને એનું જ્યુસ બનાવી અને બોટલમાં ભરી રાખશો તો એ અમુક દિવસો સુધી બગડતું પણ નથી. એ ફ્રીજમાં રાખવામાં આવે
તો અમુક દિવસો સુધી સારું પણ રહેશે. અને આ કરેલો પ્રયોગ છે હિમોગ્લોબિનની અંદર કે ફિંડલાનું જ્યુસ પીવાથી ખૂબ જ ઝડપથી હિમોગ્લોબિન ઇન્ક્રીઝ થાય છે. સાથે વિટામિન B12ની જે લોકોને સમસ્યા હોય તો આ લોકોને પણ આ ફિંડલાનું જ્યુસ છે એ ખૂબ જ ઉપકારી સાબિત થાય છે. હિમોગ્લોબિન જ્યારે વધારે છે આ ફિંડલાનું જ્યુસ તે એની સાથે સાથે વિટામિન B12 પણ ઇન્ક્રીઝ કરે છે અને શરીરમાં થતી આ હિમોગ્લોબિન અને વિટામિન B12ની ખામીને લગતી જે સમસ્યા હોય એની માટે રામબાણ દેશી દવા જેવું કામ કરે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.